ચેતનભાઈ આજે એક મસ્ત જગ્યાએ નવી જગ્યાએ લઈને આવ્યા છે તો કિંગ પરાઠા ઝોનની અંદર કૈલાસ માસીના પરાઠા આપણે ટ્રાય કરવા માટે આવ્યા છે. ઓકે શરૂઆત તો બસ અચાનક જ શરૂઆત થઈ ગઈ કે વિચાર આવ્યો કે વેસુમાં બધી આલુ પરોઠાનું છે, વરોસામાં ક્યાંય છે નહીં, તો કીધું આપણે અહીંયા આલુ પરોઠાનું શરૂ કરીએ એમ. જો આમ આખું માસીએ ગ્લવ્સ બી કરી લીધા છે અને હવે બધા વેજીસ લે છે. આ કાંદા નાખ્યું, ગાજર, કેપ્સિકમ, લસણ. આ કઈ બને છે આપણું પરોઠું? સ્પેશિયલ રીમઝીમ. ઓકે, પાપડનો ભૂકો કરીને ચૂરો કરીને એમાં નાખવાનો છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે હાલ સુરતમાં. સ્ટ્રીટ ફૂડ કવર કરી રહ્યા છીએ. ચેતનભાઈ આજે એક મસ્ત જગ્યાએ નવી જગ્યાએ લઈને આવ્યા છે. લોકેશન આપણને ચેતનભાઈ જણાવશે. ચેતનભાઈ કઈ જગ્યાએ આવ્યા છે? પુણા કેનાલ રોડની અંદર છે ભાઈ. પુણા સારોલી જંકશન BRTS જંકશન છે અને એક્ઝેક્ટ તાયોના પ્લાઝાની પાછળનો એરિયો કહેવાય. આ તો કિંગ પરાઠા ઝોનની અંદર કૈલાસ માસીના પરાઠા આપણે ટ્રાય કરવા માટે આવ્યા છે. ઓકે, પરોઠા બહુ પ્રખ્યાત છે. બહુ મસ્ત. વાહ, ચાલો માસીને મળીએ, થોડીક વાતચીત કરીએ અને સ્કીપ કર્યા વિના વિડીયો જોજો અને રેસીપી બતાવશું અને ખાસ કરીને સપોર્ટ કરજો. આવી જાઓ. કેમ છો માસી? મજામાં? મજામાં હો. માસી, આ પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણું? આ સાયુના પ્લાઝા, પુણા સારોલી જંકશન, માધવ કારમેળાની બાજુમાં. ઓકે, શું વેરાયટી રાખી છે? આપણે ઘણી 30 જાતની વેરાયટી છે. હા, પરોઠા જ બધા? બધા પરોઠા જ. ઓકે, અને ટાઈમિંગ શું હોય છે આપણો? આપણે 8 થી 12. કેટલા સમયથી આપણે અહીંયા ઊભા છીએ? 1 વર્ષથી થઈ ગયું. ઓકે, કેવો છે રિસ્પોન્સ? રિસ્પોન્સ બહુ સારો છે. જે કસ્ટમર ખાઈને જાય છે એ બીજાને લઈને આવે છે, બીજાને બેને. હા, આ પરોઠાની સાઈઝ બહુ મોટી છે. હા. રેગ્યુલર આલુ પરોઠાથી શરૂ થઈને પછી બધા રાખતા હશે વેરાયટી. પાલક પનીર છે, મિક્સ વેજ છે, પનીર ચીઝ છે, સ્પેશિયલ અમારું રીમઝીમ છે. ઓકે, સૌથી વધારે કયો પરોઠું આપણું ફેમસ છે? ફેમસ સ્પેશિયલ રીમઝીમ છે અને મિક્સ વેજ, બે ફેમસ છે. તો રીમઝીમ કરીએ આપણે. હા, વાંધો. તમે એક જ અહીંયા સંભાળો છો કે બીજું કોઈ સપોર્ટમાં? ને અમે ઘર ફેમિલી બધા હોય રવિવારે. એમ? આડે દિવસે મારી છોકરીઓ ભણે છે હા, એટલે અમે 2 જણા હોય ને એક આ બેન હોય. અચ્છા. ઓકે, એટલે હસબન્ડ વાઈફ અહીંયા સંભાળે છે, બંને દીકરીઓ ભણે છે અને રવિવારે હોય. હા, એવું થયું ને? હા. ઓકે, શરૂઆત કેવી રીતે કરી હતી અહીંયા? શરૂઆત તો બસ અચાનક જ શરૂઆત થઈ ગઈ કે વિચાર આવ્યો કે વેસુમાં બધી આલુ પરોઠાનું છે, વરોસામાં ક્યાંય છે નહીં, તો કીધું આપણે અહીંયા આલુ પરોઠાનું શરૂ કરીએ એમ. તો આ આપણે બનાવતા ઘરે કે પછી આ હા, જોઈ શીખા? નહીં, ઘેરે બનાવતી હું, હા પણ આપણે બહાર તો બનાવ્યું ન હોય હા. એટલે હવે બનાવવા મળ્યા એમ. ઘેરે તો જો કે મને બધી રસોઈમાં હું ફેમસ છું એમ. આ અત્યારે હું તમારું ઇન્ટરવ્યુ લઉં છું, હા. તમને મોઢા ઉપર સ્માઇલ આવે છે. હા, આમ તમે ઇન્ટરવ્યુ તો લગભગ 2-4 દઈ દીધા ને? હા. તો ફર્સ્ટ ટાઈમ આમ દેતા હતા તો આમ થોડુંક થતું હતું કે પબ્લિક વચ્ચે રોડ વચ્ચે કેમ બોલવું? હા, એવું થાય તો ખરા જ ને. હા. અને હવે વરસથી થઈ ગયું એટલે બધાય કસ્ટમર જે કાંઈ મારે આવ્યા એનો બધાનો રિસ્પોન્સ સારો આવ્યો છે. ઓકે, જો આમ આખું માસીએ ગ્લવ્સ બી કરી લીધા છે અને હવે બધા વેજીસ લે છે. કહેતા જાવ ને માસી, હા, શું નાખ્યું? કોબી નાખી, હા. કોર્ન નાખ્યા, હમ. પછી ધાણા નાખ્યા, આ પાલક નાખું છું, આ કાંદા નાખું, ગાજર, કેપ્સિકમ, લસણ. આ કઈ બને છે આપણું પરોઠું? સ્પેશિયલ રીમઝીમ. શેઝવાન? આ શેઝવાન. અને આ સ્પેશિયલ એક જ મસાલો છે, પરોઠામાં બીજો કોઈ મસાલો હું નાખતી નથી, એક જ મસાલો છે આ. એટલે શું છે તમે બનાવો છો? હા, સ્પેશિયલ ઘેરે બનાવેલો જ મસાલો છે ને એક જ વસ્તુ, બીજું કોઈ નાખવાનું જ નહીં કાંઈ. ગ્લવ્સ પહેર્યા ને માસી, મેં કીધું આ રેગ્યુલર પહેરો છો કે વિડીયોમાં? તો કે ના ના, હવે તો મને એમ થાય છે ઘરે પહેરતી જાવ કે રેગ્યુલર પહેર્યા હોય છે, એટલે તમે ગમે ત્યારે આવશો તો તમે જોઈ લેજો. આવી ગયું ચીઝ, આ પનીર. પનીર છે. હા, ઓકે, ચીઝ આવશે જ ને એમ તો? હા, કેમ કે સુરત એના વિના અધૂરું છે. હા. આ મોજરેલા છે. જો આવ્યું મોઝરેલા ચીઝ. આનું નામ રીમઝીમ એટલે આપ્યું છે કે આમાં વરસાદની જેમ પનીર, ચીઝ આવી ગયા. આલુ બટેટા. હાલો. તમે જ્યારે પહેલી વાર શરૂઆત કરી ત્યારે કેટલા પરોઠા બનાવ્યા હતા? એ દી તો પબ્લિક જ એટલું હતું ને
કે ખબર જ નથી કે કેટલા મેં પરોઠા બનાવ્યા હતા પહેલા જ દિવસે પહેલા જ દિવસે પેલા સીધા કસ્ટમર જ આવ્યા નકર અમારા ઘરના પરિવારના બધા હતા કે કાંઈક રીલ બનાવી વિડીયો બનાવીને કંઈક મૂકી કે આવો કોક અહીંયા ડાયરેક્ટ આવવા માંડ્યા બધા ડાયરેક્ટ સીધા કસ્ટમર જ આવ્યા વાહ પછી બધા રાજી થઈ ગયા હા બધા રાજી થઈ ગયા એમ નહીં તો કે કેટલી આપણું વેરાયટી હતી આપણું મુહૂર્ત એમ કે કસ્ટમર ખીચું હા હા 100% સારું બનાવ્યું તો જ બીજી વાર હા આવે એમ કેટલી વેરાયટી ના ત્યારે રાખતા કે પહેલેથી જ આટલી વેરાયટી હતી અને પેલા અત્યારે મેં 3 થી 4 વેરાયટી ઉમેરી છે અચ્છા ઘઉંનો લોટ આવી ગયો આ પરોઠા પેલા કાંઈ તમે કામ કરતા માસી કે હાઉસવાઈફ હતા નહીં હાઉસ વાઈફ તો હતી એમ હા હવે ઘરે બેસવું ગમે હવે ઘેરે બેસવું થોડું ગમે હવે આવે પૈસા લોકોનો પ્રેમ સપોર્ટ ઈ કરતા જે માણસો મારા વખાણ કરીને જાય છે ને કે માસી એમાં ખુશી મળે છે બહુ હા એમાં મને થાક એના હિસાબે ન લાગે હા કે જે માણસો ખાય ને આપણે જે વખાણ કરે છે હા. એનાથી આપણો થાક ઉતરી જાય વાહ આ વાત સાચી છે હો. તમારી રસોઈના કોઈ વખાણ કરે ને એનાથી એમ થાય કે પેટ ભરાઈ ગયું હા એમ અને સુરતમાં મેં કાયમ માર્ક કર્યું છે કે માસીની જેમ ઘણા બધા લેડીઝો છે બહેનો છે જે આવી રીતના સ્ટ્રીટ ઉપર ઘણા બધા સ્ટોલ કાર્ટ લગાવીને બિઝનેસ કરતા હોય છે જે એમની હિંમત હોય જે એમનું કંઈક નવું નવું ઇનોવેશન હોય કાબિલે તારીફ હોય પણ આ વસ્તુ તમને અહીંયા જ જોવા મળે વાહ જો આ મસ્ત રીતે ફ્રાય થાય છે થોડું થોડું ઓલું તેલ લગાડીને સન્ડેના તમારા આ એક આ જે આ તવો છે એમાં થઈ જાય બધાને પહોંચી જવાય છે પરોઠામાં નથી પોસાતું પણ હવે પછી આપણે શું થાય કે નાની જગ્યા છે હા એટલે આ બે પૂરતું ઢાંકવું પડે છે હા. ઓહો આ તો ભાઈ ફૂલું હો હા હા ભાઈ ભાઈ ફૂલ લોડેડ હેવી આ શું પાપડ માથે સાથે આપે છે ચીઝ બધું અચ્છા ઓકે આ પાપડનો ભૂકો કરીને ચૂરો કરીને એમાં નાખવાનો છે હા આ વરસાદ આવી ગયો ચીઝનો ચાલો ભાઈ દરવાજા કરો બંધ આની કિંમત છે 220 રૂપિયા સાથે દહીં છે 2 પ્રકારની ચટણી છે અને એકદમ હેવી ફૂલ લોડેડ છે 2 જણા આરામથી ખાઈ લે એવું છે આ જોઈને આઈડિયા આવી જાય હે ભાઈ ઓહો આ છે ભાઈ આપણો દેશી પીઝો હા હે સુરતી પીઝો સુરતી પાપડવાળો પાપડવાળો પીઝો આપણે તો એમને બાઈટ ટ્રાય કરવું છે હવે આ ચટણી અરે ટ્રાય કરો કેમ રહ્યું બહુ સરસ જરાક ક્રિસ્પી કર્યું છે અને અંદર ક્રિસ્પી પાપડ નાખ્યો છે એકચ્યુઅલમાં છે ને ચીઝની ફ્લેવર જરાક વધારે આવે છે અને મને એવું થાય છે કે આની સાથે દહીંની કાંઈ મજા છે નહીં દહીંની જરૂર નથી જરૂર નથી એ આ આલુ પરોઠું નથી કે જેની સાથે દહીં સાથે ખાવાની મજા આવે આ એમનેમ બી મજા આવે આ ચટણીઓ સાથે ટૂંકમાં ડીપ કરીને બી મજા આવે 100%. તમે કયું સૌથી વધારે ખાવાનું પસંદ કરો હું નોર્મલ પરોઠું જ મને આલુ પરોઠું ચીઝ ઓછું ખાવ એટલે નોર્મલ પરોઠું જ ખાવ હા રિકમેન્ડ તમે કીધું હતું કે આમને સૌથી સારામાં સારું સ્પેશિયલ ખવડાવજો હા એટલે ચીઝ વાળું. ચીઝ વાળું ખવડાવે કારણ કે તમે સુરતમાં આવો ને ચીઝ ન મહેમાન ખવડાવીએ જી સુરતના મહેમાનને ચીઝ ખવડાવવું ફરજિયાત હવે સરસ લોકેશન આપ્યું છે તમને પહોંચી જાજો રેસીપી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને આવા નવા અમે હંમેશા વિડીયો લઈને આવવાની ટ્રાય કરે રાખશું 100%. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જલ્દી જણાવજો કે સુરતમાં રહેતા હોય તો આ જગ્યા માસીના પરોઠા કોને કોને ખાધા છે મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત.